મોંઘવારીનો વધુ એક ડામ અમદાવાદની પ્રજા પર આવી રહ્યો છે। અમદાવાદવાસીઓને સવારી હવે મોંઘી થઈ ચૂકી છે। અમદાવાદમાં રિક્ષા ભાડામાં ધરખમ વધારો કરાયો છે। રિક્ષાના મિનિમમ ભાડામાં 5 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે। મિનિમમ ભાડું હવે 20 રૂપિયાથી વધારી 25 રૂપિયા કરી દેવાયું છે। રિક્ષા ચાલકો પ્રતિ કિલોમીટરે 15 રૂપિયા લેતા હતા, હવે રિક્ષા ચાલકો પ્રતિ કિલોમીટર હવે 20 રૂપિયા લેશે। સીએનજીના વધતા ભાવને પગલે આ વધારો કરાયો છે। 3 વર્ષના લાંબા સમયગાળા બાદ રિક્ષાના ભાડામાં વધારો કરવામાં આવેલો છે। તો આખરે પેટ્રોલ, ડીઝલ, ગેસ બાદ હવે મુસાફરી પણ મોંઘી બની રહી છે। રિક્ષા, અમદાવાદની જે રિક્ષાઓ જે છે એ હજારો લાખો લોકો એમાં મુસાફરી કરતા હોય છે અને એ લાખો લોકોને એક ઝટકો લાગ્યો છે। રિક્ષામાં બેસશો તો હવે મોંઘવારી તમને મારશે, કારણ કે રિક્ષાનું મિનિમમ ભાડું હવે 25 રૂપિયા થઈ ગયું છે। દર્શલ, આજે 3 વર્ષ બાદ ભાવ વધારો કરાયો છે અને આનાથી શું પ્રજાઓ પર અસર પડવાની છે? જનક, પહેલા તો એ રિક્ષા એસોસિએશન દ્વારા સતત છેલ્લા કેટલાક સમયથી ભાવ વધારા અંગે એ રજૂઆત ટ્રાન્સપોર્ટ કમિશનરને કરવામાં આવતી હતી, સરકારને કરવામાં આવતી હતી અને જ્યારે એ યુદ્ધની સ્થિતિ સર્જાઈ, સીએનજીના ભાવમાં વધારો થયો ત્યારે એ પ્રશ્ન એ વધારે વકરો અને તેમાં રિક્ષા ચાલકો દ્વારા, એસોસિએશન દ્વારા એ ભાવ અસહનીય છે સીએનજીનો અને તેની સામે તેમની આવક ઘટી છે અને જાવક વધી છે, એ પ્રકારની બાબતની રજૂઆતો કરવામાં આવી હતી। ભાડા વધારાની રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ અગાઉ ટ્રાન્સપોર્ટ કમિશનર દ્વારા તેમાં મનાઈ ફરમાવી હતી। પરંતુ આજે જ્યારે આ મીટિંગ થઈ અલગ અલગ એસોસિએશનની એ ટ્રાન્સપોર્ટ કમિશનર સાથે ગાંધીનગર ખાતે, ત્યારે એ ભાડા વધારો કરવામાં તેમને એક મંજૂરી આપવામાં આવી છે અને તેને લઈને આ મોંઘવારીનો માર એ આમ પ્રજા ઉપર પડ્યો છે। જ્યારે ટ્રાન્સપોર્ટેશનની અંદર એએમટીએસ, બીઆરટીએસ અને મેટ્રોની બાદ એ રિક્ષાનો સૌથી વધારે જ્યારે ઉપયોગ થતો હોય ત્યારે સૌથી મોટી અસર એ આમ જનતા ઉપર પડશે, કારણ કે જે અત્યાર સુધી એ મિનિમમ ભાડું 20 રૂપિયા હતું તેમાં 5 રૂપિયાનો વધારો કરાયો છે, એટલે કે 25 રૂપિયા એ આપવા પડશે। જ્યારે રનિંગ જે ભાડું હતું 1 કિલોમીટરનું 15 રૂપિયા, તે 20 રૂપિયા હવે લોકો આપવા પડશે। આ એક મહત્વપૂર્ણ ઘટનાક્રમ હાલમાં સામે આવી રહ્યું છે। મોંઘવારીમાં પૈસાથી પ્રજા પર વધુ એક ફટકો, જેમાં રિક્ષાના ભાડામાં વધારો કરાયો છે। તો સીએનજીના ભાડામાં વધારો કરાયો છે ને એનાથી શું પ્રજા પર અસર થવાની છે? સીધા પહોંચે ગાંધીનગર, દુર્ગેશ અમારી સાથે જોડે। દુર્ગેશ, એક તો 3 વર્ષ બાદ આ નિર્ણય લેવાયો છે, સ્વાભાવિક છે કે સીએનજીના ભાવ વધ્યા છે, તો શા માટે ભાવ વધારો થયો છે અને આનાથી શું ફરક પડવાનો છે? દુર્ગેશ, વાત કરવામાં આવે તો રિક્ષા એસોસિએશનના જણાવ્યા મુજબ 2022થી જે છે તે ભાડા વધારો કરવામાં નહોતો આવ્યો અને આજે ગાંધીનગર ખાતે જે ટ્રાન્સપોર્ટ કમિશન છે તેના અધ્યક્ષાને એક બેઠક મળી હતી અને બેઠકની અંદર નિર્ણય લેવામાં આવ્યો છે કે આગામી સમયની અંદર રિક્ષાનું જે ભાડું છે તેની અંદર વધારો કરવામાં આવશે। આપણી સાથે રિક્ષા એસોસિએશનના પ્રમુખ છે રાજભાઈ, તેમની સાથે જ વાત કરીશું। ખાસ કરીને આજે બેઠક મળી હતી, શું નિર્ણય લેવામાં આવ્યો છે, શું કહેશો? બસ આજે બેઠક મળવામાં આવી છે, એની અંદર નક્કી કરવામાં આવ્યું કે ટ્રાન્સપોર્ટ કમિશનર શ્રી હતા, એની અંદર ઓએસડી સાહેબ હતા, અમદાવાદ આરટીઓ હતા, ડીસીપી પોલીસ હતા અને દરેકમાં બધી ગણતરીઓ કરી, ટ્રાન્સપોર્ટ રેટ કમિટીની જે પણ ગણતરીઓ હોય તે ગણતરી કરી અને એ ગણતરીની અંદર અમે તો જે ડિમાન્ડ કરી હતી એ જ આવતું હતું। 1.2ના અમે 10 રૂપિયાનો વધારો કરીને 30 માંગ્યા હતા અને ત્યારબાદ દરેક કિલોમીટરે અમે 15 રૂપિયા હતા, તેનામાં પણ 5નો વધારો કરીને 20 રૂપિયા માંગ્યા હતા। પણ રેટ કમિટીમાં ટ્રાન્સપોર્ટ કમિશનર શ્રી તરફથી એવું કહેવામાં આવ્યું કે અત્યારે કારની મોંઘવારી છે, પબ્લિક ઉપર પણ ભાર છે, તમે પણ પબ્લિકનો એક ભાગ છો, તો કંઈક સમજીને લોકો ઉપર પણ ભારણ ના થાય, પેસેન્જર ઉપર, મુસાફર ઉપર ભારણ ના થાય, એટલે તમે 5નો ઘટાડો સ્વીકારો। તો અમે તરત જ એ 5નો ઘટાડો સ્વીકારી લીધો અને હવે પછી 1.2ના જે 20 હતા તે 25 લેવામાં આવશે આજથી અને ત્યારબાદ દર કિલોમીટરના જે 15 હતા તેનામાં 5નો વધારો યથાવત રહ્યો છે અને તેના 20 કરવામાં આવ્યા છે, એટલે દરેક 200 મીટરે જે 3 રૂપિયા હતા તે હવેથી 4 કરવામાં આવશે। અમે પણ ખુશ છીએ, કેમ કે છેલ્લા 4 વર્ષથી આ ભાડું વધતું નહોતું, કારની મોંઘવારી છે। એટલે દુર્ગેશ, આજથી જ આ ભાવ વધારો છે, ક્યારથી લાગુ પડશે ભાવ વધારો? હાજરીમાં મીટિંગ યોજાઈ
અને આ નિર્ણય લીધો એટલે આ અમારા હિત માટે સારું છે. રાજભાઈ, ખાસ કરીને આજથી જ આ ભાવ વધારો લાગુ પડશે કે આગામી નોટિફિકેશન આવશે કે કઈ રીતે ભાવ વધારો અને ક્યાંથી તમે લોકો લાગુ કરવા જઈ રહ્યા છો? હકીકત તો એ છે કે આજથી જ આ ભાવ વધારો લાગુ થાય, પણ જ્યાં સુધી એનો નોટિફિકેશન નંબર ના આવે ત્યાં સુધી અમે આ લઈ ના શકીએ, કેમ કે એનું આખું ભાડાનું ચાર્ટ હોય. અમે કેવી રીતે ગણી શકીએ કે ભાઈ 5 કિલોમીટરના આટલા થયા, 6 કિલોમીટરના આટલા થયા કે 10 કિલોમીટરના આટલા થયા? જી. પણ ભાવ વધારો લેવાના અમે કાયદેસરના હકદાર આજથી છે. બિલકુલ બિલકુલ. ચાલો. તેઓની જે માંગણી હતી તે સ્વીકારવામાં આવી છે અને આગામી સમયમાં જ્યારે આ નોટિફિકેશન જ્યારે આવશે ત્યારથી જ તેઓ આ ભાવ વધારો લેશે. ચાલો, આ ખૂબ જ મહત્વપૂર્ણ ઘટનાક્રમ. જે નોટિફિકેશન આવશે એના બાદ ભાવ વધારો કરી દેવામાં આવશે, પણ આ ભાવ વધારો આવશે આજે 1-2 દિવસમાં, હકીકત છે.